સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મગોબ ગામની સીમના ટીપી સ્કીમ નંબર 88માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ હતું. આ પે એન્ડ પાર્કિંગની બાજુમાં એ જ બિલ્ડિંગમાં સબ્જી માર્કેટ માટેની એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવેલ હતી. પૂણા વોર્ડના 2 કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયા આ બંને આ પે એન્ડ પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પે એન્ડ પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે, જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટમાં દબાણ કર્યું છે તેમ જણાવી અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં ₹11 લાખની માંગણી કરેલી. ત્યારબાદ ઠેકેદાર, કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મિટિંગ થયેલી, જેમાં આ બંને કોર્પોરેટરોએ ₹10 લાખ લેવાનું રકઝકના અંતે નક્કી કરેલું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી. જે સીડીનું સુરત એકમ દ્વારા FSL ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું, જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા, જેમાં આ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન FSL દ્વારા પ્રાપ્ત થયેલું. આમ જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતાં આ બંને કોર્પોરેટર વિરુદ્ધ ₹10 લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતા વિપુલ વસરામભાઈ સુહાગિયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફરાર છે કોણ છે? આ જે ફરાર છે એ કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર પાંસાભાઈ કાછડિયા છે અને આ બંને કોર્પોરેટરો પૂણા વોર્ડના આપ પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે. હવે કઈ દિશામાં તપાસ થશે? આ તપાસમાં હવે જે કોઈ અન્ય કોઈ સંડોવાયેલા હશે તો તેઓની પણ ધરપકડ કરવામાં આવશે અને આ જે નાણાં માંગ્યા છે એ સિવાય તેઓએ અન્ય કોઈ પાસેથી આ પ્રકારે નાણાં પડાવેલા છે કેમ તે અંગે ઊંડી તપાસ કરવામાં આવશે. આ બંને છે એ પદાધિકારીઓ છે, જેથી તેઓની અપ્રમાણસર મિલકતની તપાસ માટે તો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ તેઓએ અન્ય કોઈ પાસેથી આ રીતે નાણાં લીધેલા હશે તો તે અંગેની તપાસ ચોક્કસ કરવામાં આવશે. કયા પક્ષના બંને કોર્પોરેટર છે ને કેટલા ટર્મથી ચાલુ છે? આ બંને કોર્પોરેટરો આપ પાર્ટીના છે અને બંને કોર્પોરેટર પ્રથમવાર ચૂંટાયેલા છે. ઓકે સર, હિન્દી એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે. ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે. અમે એસીબીની સાથે છીએ, પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો, ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદ ઇરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વિપુલભાઈ સુહાગિયાની ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો, પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા. સામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનની શ્રી વિલાસભાઈ પાટીલ અને અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે, કેવી રીતે ખોટો છે, કેવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે, કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે. એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે, એસીબીએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા 1 પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી. રિમાન્ડ બિલકુલ નામંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ. આ સૌથી મોટી પહેલી સફળતા કહો કે ન્યાયની જીત કહી શકાય. ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી હતી એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને. કોર્ટે 10 દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને આવ્યા છો, એ દર્શાવે છે
કે જે કાંઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને જીતુભાઈને ફસાવાનું કામ કર્યું છે. આજે પહેલા દિવસથી તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે. આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકારી રીતે દ્વેષથી કરેલી એફઆઈઆરનો અને ન્યાય મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે. કયા કયા મુદ્દાઓને લઈને 5 દિવસની રિમાન્ડ માંગણી કરવામાં આવી? કોર્પોરેટ ઉપર જે ભ્રષ્ટાચારનો આરોપ થયો છે એ આપણને લાગે કે સ્વાભાવિક હોય છે, કારણ કે આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે, તોડબાજ પાર્ટી બની છે. એમના મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ હોય, મનીષ સિસોદિયા હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો, આ બધા ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે, જેલમાં છે. તો એનો કોર્પોરેટર અહીંયા ભ્રષ્ટાચાર કરી કોઈ આમ આપને એમ લાગે કે આખી પાર્ટી તોડબાડ પાછી છે અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો હતો એની ઉપર ઈમાનદાર પાર્ટી તરીકે મત માંગ્યા હતા, એ વિશ્વાસનો કચ્છર ઘાણ કરીને આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આખી આમ આદમી પાર્ટી છે.